પેટા ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં ફરી શરૂ થઈ ગયો છે કકળાટ। કડી પેટા ચૂંટણીની ઉમેદવારીને લઈ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે। કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરશે તેવી જાહેરાતનો ફિયાસ્કો થયો છે। કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે તેવો મીડિયાને મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો। કોંગ્રેસના અનુસૂચિત જાતિના બે જૂથ વચ્ચે ગજગરા હોવાની પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। ઉમેદવારી પત્ર ભરવાના બદલે કડીમાં આજે માત્ર કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું છે। કડીમાં અંતિમ દિવસે જ કોંગ્રેસના ઉમેદવાર કરશે ઉમેદવારી તેવી પણ માહિતી સૂત્રો તરફથી મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે જાહેરાત કરવામાં આવી હતી આજે કોંગ્રેસના જે કડીમાં પેટા ચૂંટણી થવાની છે તેના ઉમેદવાર આજે ફોર્મ ભરવા જશે, પરંતુ ક્યાંક હવે આ વાતનો ફિયાસ્કો થતો નજરે પડી રહ્યો છે। હિરેન, બિલકુલ, ગઈકાલે મીડિયાને પણ આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી કે આજે કડીના ઉમેદવાર એ પોતાની ઉમેદવારી નોંધાવશે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં, અને ઉમેદવારી નોંધાવતા પહેલાં અહીંયા એક મોટું સંમેલન પણ થશે, જેમાં પ્રદેશ અધ્યક્ષ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, સાંસદ સહિતના જે દિગ્ગજ નેતાઓ છે એ પણ ઉપસ્થિત રહેશે। જો કે મોડી રાત્રે આ નિર્ણય બદલવામાં આવ્યો છે અને આજે માત્ર કાર્યકર્તા સંમેલન યોજાશે। ઉમેદવારી નહીં નોંધાવે ઉમેદવાર, અને એ હવે બીજી તારીખ એટલે કે જે પેટા ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાની અંતિમ દિવસ છે ત્યારે જ કોંગ્રેસના કડીના ઉમેદવાર છે એ ઉમેદવારી નોંધાવશે। અત્યારે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા નેતાઓ પણ પહોંચી રહ્યા છે। અમિતભાઈ ચાવડા અહીંયા પહોંચ્યા છે, જે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે। એ જ રીતે સાંસદ ગેનીબેન પણ અહીંયા પહોંચ્યા છે। અમિતભાઈ સાથે એકવાર વાતચીત કરી લઈશું। અમિતભાઈ, આજે ઉમેદવારી નોંધાશે નહીં નોંધાય, અને આજે કઈ પ્રકારની કાર્યક્રમ આપનો રહેશે કોંગ્રેસ? કડી અને વિસાવદર બંને પેટા ચૂંટણીઓ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા બધી જ તૈયારીઓ કરવામાં આવી છે। પહેલેથી જ ગામ લેવલ સુધી કાર્યકરોની ગોઠવણ કરીને તૈયારીઓ થઈ ચૂકી છે, અને આજે જનસભાના માધ્યમથી કડીમાં કોંગ્રેસના ઉમેદવારને લોકો વચ્ચે જવાની શરૂઆત કરીશું। આજકાલમાં જ પાર્ટી તરફથી ઓફિશિયલ રીતે ઉમેદવારના નામની પણ જાહેરાત થશે, પણ જે કડી વિધાનસભાના લોકોના પ્રશ્નો છે, અને ખાસ કરીને ગુજરાત સરકારની જે નિષ્ફળતાઓ છે, ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર હટાવીશું એવા નારાઓ સાથે સત્તા પર બેસનારા લોકોના શાસનમાં આજે ચારે તરફ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। બેરોજગારી ખૂબ વધી છે, મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, ખેડૂતોને એના ઉત્પાદનના બજાર ભાવ નથી મળતા, બધી જ રીતે લોકો હેરાન પરેશાન છે। ત્યારે એ બધા જ મુદ્દાઓ જે ગુજરાતને સ્પર્શતા છે, ગુજરાત સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચાર છે, એ બધા જ મુદ્દાઓને લઈને કડી વિધાનસભાથી શરૂઆત કરીશું, ને આખા ગુજરાતના પ્રશ્નોને અને કડી વિધાનસભાના લોકોના જે પ્રશ્નો છે એને ઉજાગર કરીશું। અમિતભાઈ, એક જ વાત એ જાણવી છે કે ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે આજે ઉમેદવારી નોંધાશે, પછી નિર્ણય બદલાયો, આની પાછળનું કોઈ ચોક્કસ કારણ? પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે કડી અને વિસાવદર બંને જગ્યાએ 2 તારીખે સોમવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે। એટલે આજે કડીમાં જાહેર સભા થશે, આવતીકાલે વિસાવદરમાં જાહેર સભા થશે, અને